કેટેગરીના જે ફોર્મ છે 38+ વાળા ઉંમરવાળાના, એમાં જે છે ને આ 2025ની યાદી મુજબની માહિતી ભરવાની રહેશે, જેમાં જન્મ તારીખ છે, જેમાં જન્મ તારીખ, મહિનોનો, વર્ષ આવશે, આ મોબાઈલ નંબર, માતા પિતાનું નામ, હસબન્ડ હોય તો વાઈફ હોય તો હસબન્ડના અહીંયા ડિટેલ ભરવાની થશે. ત્યારબાદ અહીંયા એમના જે મતદાર યાદીમાંથી 2002ની જે યાદીમાંથી માહિતી મળી હોય એ મુજબ જ નામ અને એમની વિગતો આવી રીતે ભરવાની થશે, બરાબર. એ પછી બી કેટેગરીના જે ફોર્મ છે, બી કેટેગરી એટલે એમની માહિતી 2002માં મળી નથી, એટલે કે આ બંને ભાગ ખાલી રહેશે. અહીંયા 2025ની માહિતી ભરીને આપવાની છે. સી કેટેગરીનું જે ફોર્મ છે એટલે કે 21 વર્ષથી લઈને 38 વર્ષ સુધી, એટલે કે એના મધર કે ફાધરનું કરવાનું છે. તો અહીંયા એમના પોતાની માહિતી આવશે, બરાબર. જે આગળ બતાવીએ એ રીતે એમના પોતાની માહિતી અહીંયા મૂકીને આ ભાગ જે છે, આ ડાબા ભાગમાં કશું લખવાનું રહેતું નથી, અને આ બાજુ જે છે એમના માતા અથવા કે પિતાનું કોઈ એકની માહિતી ભરવાની થાય છે. એમાં જે 2002માં એમના જે ભાગ નંબર હોય, મતદારનો જે હોય એ બધું આમાં ભરવાનું થાય છે. ત્યારબાદ ડી કેટેગરી હોય, ડી કેટેગરી એટલે કે 21થી 38 વર્ષ સુધી ઉંમર હોય એ લોકોને પોતાની માહિતી અહીંયા મૂકવાની છે, અને મધર અને ફાધરનું છે જ નહીં, એટલે બંને, અને પોતાની પણ 2002માં ના હોય, એટલે બંને આ નીચેવાળું ખાલી રહેશે. ઈ કેટેગરી એટલે 2004 પછીના જન્મવાળા, એટલે 18થી 20 સુધી આવશે. તો એમને પોતાની માહિતી પહેલાં અહીંયા ભરવાની છે. યાદ રાખવાનું છે, ઉપર જે છે 2025 અને પોતાની માહિતી ભરવાની છે. અહીંયા નીચે જે છે ડાબા ભાગમાં એમને છે ને મધરનું, એ રીતે બે ભાગમાં એમને માહિતી ભરવાની થાય છે, બરાબર. એક બાજુ માતાની વિગત આવશે, જ્યાં માતા લખેલું છે એક જગ્યા. આ અહીંયા 2002ની માહિતી ભરવાની છે. એફ કેટેગરી એટલે અહીંયા 18થી 20 વર્ષવાળા જે છે એમને પોતાની માહિતી અહીંયા આવશે, અને મધર કે ફાધરની માહિતી નથી તો અહીંયા ખાલી રહેશે. આ રીતે તમામ ફોર્મ ભરવાના થાય છે. જે મતદારોનું નામ અથવા તેના માતા પિતાનું નામ 2002ની યાદીમાં નથી, એટલે કે જેનું સમાવેશ બી, ડી અને એફમાં થાય છે, તેવા લોકોને નોટિસ મળે ત્યારે તે ફોર્મની પાછળ આપેલ માન્ય પુરાવાઓની સ્વપ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. હાલ ફક્ત એક નકલમાં ફોર્મ જમા કરાવવાનું છે. ત્યાર પછી જણાવવામાં આવે ત્યારે આપેલ દસ્તાવેજો તૈયાર રાખવા.